નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર શાળાની યુટ્યુબ ચેનલમાં હું નીરવ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા ભાગની અંદર જે પ્રથમ કસોટીના ચેપ્ટર હતા એ ચેપ્ટરમાંથી કયા કયા મહત્ત્વના દાખલા છે કે મહત્ત્વની બાબતો છે તે તૈયાર કરવાની છે એની ખૂબ ડિટેલમાં ચર્ચા કરેલી. પ્રશ્નપત્ર કેવી રીતે લખવાનું એની પણ ચર્ચા કરેલી. હવે આજે આપણે દ્વિતીય સત્રનું ચેપ્ટર નંબર 7 ત્રિકોણ એને ચલાવવા જઈ રહ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો, હંમેશા તમે ક્યાંય કંઈ બી શીખો કોઈ પણ સબ્જેક્ટનું, પણ જે કંઈ પણ તમારી તૈયારી છે એ તૈયારી માટેનું એક સુવ્યવસ્થિત પ્લાનિંગ કરો. બરાબર? તમારી જે દિનચર્યા છે સવારથી લઈને રાત સુધીની, એમાં એક નક્કી કરો કે ભાઈ મારે આ કલાકની અંદર આ સબ્જેક્ટ વાંચવાનો છે, મારી આટલી તૈયારી કરવાની છે. ઇવન તમે જે પણ તૈયાર કરતા જાઓ છો એ તૈયારી કર્યા બાદ તમે એક ગોલ ચાર્ટ જેવું બનાવો, એની અંદર એને ટીક કરતા રહો કે ભાઈ આટલી વસ્તુ મારી તૈયાર થઈ ગઈ, આટલી વસ્તુ ટીચરે ચલાવી છે ને મારી તૈયાર કરવાની બાકી છે. જો આ પ્રમાણે તમે ધ્યાનમાં રાખીને ધીરે ધીરે કામ કરશો ને તો ચોક્કસ તમે બહુ સરળતાથી ધ્યાન કેન્દ્રિત કરી શકશો. મેં ખુદ આ વસ્તુ અનુભવ સિદ્ધ કરેલી છે અને એટલા જ માટે કહું કે મારે જ્યારે પણ ચલાવવાનું હોય તો હું મારા લેક્ચર્સનું એક પ્લાનિંગ કરી લેતો હોઉં, અને પ્લાનિંગ કર્યા પછી હું ચલાવું તો મારું જે કામ કરવાનું છે તે તેના પર ફોકસ મારું ઓટોમેટિકલી વધી જતું હોય છે. તો સ્વાભાવિક છે કે ભણાવનાર હોય કે ભણનાર હોય, બેને આ નિયમ તો એક સરખો જ લાગુ પડે છે. બરાબર? એટલે તમે પણ ચોક્કસ રીતે જેટલું પણ તમે તૈયાર કરેલું છે અત્યાર સુધી, જે કોઈ પણ સબ્જેક્ટ હોય, એનું એક વ્યવસ્થિત ખાના બનાવો. અને જેટલા ચેપ્ટરો થઈ ગયા હોય, તમારા ખુદના તૈયાર થઈ ગયા હોય, જોઈ લીધા હોય એવી રીતે નહીં, તમે પોતે પ્રેક્ટિસ કરીને એને તૈયાર કર્યા હોય. ગણિતમાં પ્રેક્ટિસ કરીને તૈયાર કર્યા હોય કે વિજ્ઞાન, સમાજવિદ્યા કે ગુજરાતી જેવા વિષયોમાં રીડિંગ કરીને તૈયાર કર્યા હોય, તો એ પ્રમાણે જેટલું તૈયાર થયું એને ટીક કરતા રહો. બરાબર છે? કારણ કે એ તમારું ખુદનું સેલ્ફ એસેસમેન્ટ છે. જો આ પ્રમાણે પ્લાનિંગથી કામ કરશો તો તમારી સામે એક ચોક્કસ લક્ષ્ય રહેશે કે આટલું મારું પત્યું છે, આટલું બાકી છે અને મારી જોડે આટલો સમય છે, નિશ્ચિત સમય છે. બરાબર? તો આ પ્રકારે ચોક્કસ પ્લાનિંગ કરીને કરશો તો અદ્ભુત સફળતા મળશે. બરાબર? ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે બહુ અંડસંડ તૈયારી કરતા હોય, એમ જ તૈયારી કરી નાખતા હોય છે. ખબર નહીં, એવા અમુકને એવી નેચરલી ગટ્સ મળી હોય છે કે ભાઈ એ એવી છેલ્લે વાંચે ને એમનું કામ થઈ જતું હોય. બરાબર છે? પણ મારા ને તમારા જેવા વ્યક્તિઓ છે કે જેને આવી નેચરલ ગટ્સ ના હોય, તો આપણે બધાએ તો એક પ્લાનિંગથી કામ કરવું પડે. નેચરલ ગટ્સ ના હોય ને માણસે સક્સેસ થવું હોય તો એવું નથી કે ભગવાને એ સક્સેસ ના કરે. બરાબર? જો એ પ્લાનિંગથી કામ કર્યા કરે તો ડેફિનેટલી ભલે એ નેચરલી સક્સેસફુલ થવા ના સર્જાય હોય, પણ ક્યાંક ને ક્યાંક એનું કામ તો થઈ જ જાય અને સારી રીતે થઈ જાય. બરાબર છે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હું પણ એવી આશા રાખું કે મારી જે આ વાત છે તે તમને બરાબર રીતે સમજાઈ હશે અને તમે એ મુજબ જ તૈયારીઓ તમારી સ્ટાર્ટ કરી દેશો. તો હવે આપણે દ્વિતીય સત્રની તૈયારી ચેપ્ટર નંબર 7 ત્રિકોણ એને સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર 7 ત્રિકોણ. બરાબર? ત્રિકોણ વિશે ભૂતકાળમાં તમે ઘણી ચર્ચાઓ કરેલી જ છે. બરાબર? એ ચર્ચાને આપણે કરી અને મુખ્ય મુદ્દાને પછી ધીરે ધીરે આગળ વધારવાનો છે. પહેલું તો ત્રિકોણ. ત્રિકોણની આપણે વાત કરીએ, એની વ્યાખ્યાની વાત તો બહુ સિમ્પલ છે કે 3 રેખાઓ હોય કે રેખાખંડ હોય, જે શબ્દ વાપરો હોય, 3 રેખાઓ વડે રચાતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. બરાબર છે? ત્રિકોણને માની લો કે એક એબીસી ત્રિકોણ છે, તો એને આપણે સંકેતમાં આવી રીતે લખીએ છીએ કે ત્રિકોણ એબીસી. આપણે હવે એની આકૃતિની વાત કરીએ તો આ એક એબીસી ત્રિકોણ છે. એબીસી ત્રિકોણની અંદર કઈ વસ્તુ આવે તો એની 3 બાજુઓ હોય. 3 બાજુઓ. બધા મુદ્દા એકદમ સિમ્પલ છે કે એબી, બીસી અને એસી, આ 3 એની બાજુ છે. એબી બાજુ, બીસી બાજુ ને એસી બાજુ. ત્યાર પછી 3 ખૂણા, ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી. 3 ખૂણાઓ, ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી. અને ત્યાર પછી 3 શિરોબિંદુ હોય. શિરોબિંદુ એ, બી
અને સી, બરાબર. તો આ ત્રિકોણની જે બેઝિક ઇન્ફોર્મેશન છે તે છે. હવે આ ચેપ્ટરની અંદર જનરલી આપણે બે ત્રિકોણની સરખામણીની વાત આવવાની છે. તો જ્યારે બે ત્રિકોણો હોય અને બે ત્રિકોણો વચ્ચે એકરૂપ ભર્યા સંબંધો હોય તો એના વચ્ચે જે સંગતતા છે તેના ભાગ વચ્ચેની સંગતતા એ કેવી રીતે દર્શાવાય એને આપણે જોઈએ. તો હવેનો આગળનો ટોપિક છે ત્રિકોણની સંગતતા. કે બે ત્રિકોણ હોય તો બે ત્રિકોણમાં કુલ 6 એક સંગતતા મળે છે. હવે બે ત્રિકોણ આપેલા હોય તો એમના વચ્ચે કુલ 6 એક સંગતતા મળે. હવે એબીસી ને પીક્યુઆર બે ત્રિકોણ આપ્યા હોય તો એના વચ્ચે 6 સંગતતા કેવી રીતે મળે હું સમજાવું તમને. જુઓ ચાલો અહીં આગળ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં મળતી સંગતતા નીચે મુજબ છે. બરાબર. તો અહીં આગળ હું એબીસી કરું અને આ બાજુએ એક પીક્યુઆર કરીએ આપણે, પીક્યુઆર. હવે આના વચ્ચે મારે બે ત્રિકોણો છે અને એના વચ્ચેની 6 સંગતતા છે. તો 6 સંગતતા કેવી રીતે બને એને તમે જુઓ કે અહીં આગળ પહેલું તો આપણે એબીસી મુખ્ય મૂળ ત્રિકોણ છે એટલે એબીસીને પહેલું આપણે ડાબી બાજુએ લખીએ. હવે એના વચ્ચેની સંગતતા અહીં આગળ તમારે એવું જોવાનું વિદ્યાર્થી મિત્રો, કશું છે નહીં, બહુ સિમ્પલ છે. આ તમારે પહેલાં પહેલો પી ખૂણો પકડી લેવાનો, બરાબર છે, અને અથવા તો ક્યુ ખૂણો પકડી લો અથવા તો આર, ગમે તે એક ખૂણો પહેલો પકડી લો. હું અત્યારે ચાલો પી પકડી લઉં છું. તો આ પી ખૂણો છે તે વચ્ચે આવે એવી રીતે સંગતતા કઈ બને તો ક્યુપીઆર. તો અહીંયા પહેલું લખું છું ક્યુપીઆર. પછી બીજું એબીસી સંગતતા. હવે આ આમથી આમ ગયું, ઉલટો રાઉન્ડ મરાવો, આરપીક્યુ, આરપીક્યુ. ત્યાર પછી ત્રીજા નંબરની સંગતતા. આ વખતે ખૂણો ક્યુપીઆર ને આરપીક્યુ એમ કરીને 2 વાર રાઉન્ડ પીનો પતી ગયો. હવે આપણે ક્યુ ખૂણો લઈએ તો ક્યુ ખૂણામાં હવે આને ભૂલી જાઓ હમણાં, પીક્યુઆર એબીસી સંગતતા પીક્યુઆર. ખ્યાલ આવે છે? એબીસી સંગતતા પીક્યુઆર. આ પી અહીંથી આમ ગયો, હવે એને પાછું પોતાને ઘેર તો આવવું પડે ને, એટલે આર ક્યુ પી ચોથા નંબરની સંગતતા. એબીસી સંગતતા આર ક્યુ પી. ત્યાર પછી 5 નંબર જોઈએ. હવે વારો આવે છે આરનો. આર ખૂણાને ધ્યાનમાં રાખીને તો પી આર ક્યુ એબીસી સંગતતા પી આર ક્યુ. અને હવે છેલ્લું પી આર ક્યુ છે તો આ બાજુ ક્યુ આર પી, અને છઠ્ઠા નંબરનું આવે છે એબીસી સંગતતા ક્યુ આર પી. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બે ત્રિકોણો હોય તો એ બે ત્રિકોણો વચ્ચેની 6 સંગતતા કેવી રીતે બને એ અહીંયા આગળ તમે જોઈ, તમે તમારી રીતે નામ બીજું બદલીને પણ 6 સંગતતા એકવાર અલગથી બનાવવાની પ્રેક્ટિસ ચોક્કસ નોટબુકની અંદર કરજો. બરાબર છે. તો આ થઈ બે ત્રિકોણો વચ્ચેની 6 સંગતતા. હવે 6 સંગતતા હોય એટલે શું સર? પણ આ સંગતતા એટલે શું? સંગતતા એકરૂપતા થાય એનો મતલબ એવો કે આ ને આ બે જે ત્રિકોણો છે એના અંગો સરખા થાય. એટલે કે આની એબી સાઈડ તો એ પ્રમાણે આની પી ક્યુ, આની બીસી તો આની ક્યુઆર, આની એસી તો આની પીઆર. ત્રણેય બાજુઓ સરખી હોય. ઇવન ત્રણેય ખૂણાઓ પણ સરખા હોય. ખૂણો એ, ખૂણો પી, ખૂણો બી, ખૂણો ક્યુ, ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ ખૂણો આર. આગળ આપણે જોઈએ જ છે, પણ આ તો મેં અત્યારે તમને ટૂંકાણમાં આ વસ્તુ સમજાવી. તો થોડાક આગળ વધીએ હવે આપણે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બે જે ત્રિકોણ છે તે બે ત્રિકોણને એકરૂપ બતાવવા હોય તો એ બે ત્રિકોણ એકરૂપ કેવી રીતે થાય એની ચર્ચા હવે આગળ કરવા જઈ રહ્યા છે. તો હવે આગળનો ટોપિક છે ત્રિકોણની એકરૂપતા.
ત્રિકોણની એકરૂપતા, બરાબર, ધ્યાનમાં રાખવાનું છે, મહત્વનો ટોપિક છે. તો ત્રિકોણની એકરૂપતા કેવી રીતે હોય? બે ત્રિકોણ હોય અને બે ત્રિકોણમાં કોઈ સંગતતા માટે, બે ત્રિકોણમાં કોઈ પેલી જે અહીંયા આગળ આપેલી ને તમને સંગતતા, 6 સંગતતા, એમાંથી કોઈ બી બે ત્રિકોણ હોય અને બે ત્રિકોણમાંથી કોઈ એક સંગતતા માટે તેના અનુરૂપ અંગો એકરૂપ હોય તો તે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય. બરાબર છે. મેં હમણાં જ જે તમને ઓરલી વાત કરેલી એ હું અહીં આગળ તમને આકૃતિ દોરીને સમજાવું છું કે બે ત્રિકોણ છે તો બે ત્રિકોણ એકરૂપ કાર્ય કહેવાય. તો અહીં આગળ આપણે વાત કરીએ કે એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ PQR છે. તો આમાં AB બાજુ એકરૂપ PQ, AB ઇઝ ઇક્વલ ટુ PQ. પછી બીજી બાજુ છે BC ઇઝ ઇક્વલ ટુ QR, BC ઇઝ ઇક્વલ ટુ QR. પછી ત્રીજી છે AC ઇઝ ઇક્વલ ટુ PR, AC બાજુ બરાબર PR બાજુ. ત્રણ બાજુઓ સરખી હોય. ઇવન ત્રણ ખૂણા, ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો A બરાબર ખૂણો P. પછી બીજાની વાત કરીએ, ખૂણો B બરાબર ખૂણો Q, B બરાબર Q. અને આપણે ત્રીજાની વાત કરીએ, ખૂણો C બરાબર ખૂણો R, ખૂણો C ઇઝ ઇક્વલ ટુ ખૂણો R. આવું આપેલું હોય તો તમે એવું લખી શકો કે ABC સંગતતા PQR એકરૂપતા છે, આ સંગતતા એકરૂપતા છે. અને આપેલા આ બે ત્રિકોણ છે, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR મળે. બે ત્રિકોણો કેવા મળે છે? એકરૂપ ત્રિકોણ મળે છે. બરાબર. તો એના અનુરૂપ અંગો સરખા હોય અને અનુરૂપ ખૂણાઓ પણ સરખા હોય તો આવી રીતે તમે સંગતતા દ્વારા બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ દર્શાવી શકો. હવે બે જે ત્રિકોણ છે એ બંને ત્રિકોણો જો એકરૂપ હોય અને એમના અંગો પણ સમાન હોય તો એને આપણે CP/CT વડે દર્શાવીએ છીએ. જો અહીં આગળ બે ત્રિકોણના અંગો જો એકરૂપ હોય તો તેને ટૂંકમાં CP/CT વડે દર્શાવાય છે. સારું, તમને એવું થાય કે સર આ CP/CT એટલે શું? તો CP/CT આપણે જોઈએ કે કોરોસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયેંગ્યુલર. હવે એવું થાય કે આ શું સર? કોરોસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયેંગ્યુલર. તો અહીં આગળ હું સમજાવું છું તમને, હું એ લખું છું, જોજો. બરાબર છે. અહીં આગળથી C, P, C ને T. બરાબર. હવે આનો અર્થ એવો કે જે બે ત્રિકોણો છે એ બે ત્રિકોણો એકરૂપ હોય તો એના અંગો પણ એકરૂપ થાય. એને આપણે ગુજરાતીમાં CP/CTનો અર્થ એવો થાય કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. એકરૂપ ત્રિકોણના, આ ત્રિકોણો એકરૂપ છે, એકરૂપ ત્રિકોણના આ અંગો અનુરૂપ છે, અનુરૂપ અંગો. સમજો કે ABC અને PQR એકરૂપ ત્રિકોણ છે તો એના કયા કયા અંગો અનુરૂપ થાય? તો AB ને અનુરૂપ PQ છે, BC ને અનુરૂપ QR છે, આ ખાસ સમજો. ત્યાર પછી AC એને અનુરૂપ PR છે, એટલે ત્રણેય બાજુઓ અનુરૂપ થઈ. એ પ્રમાણે ત્રણેય ખૂણાઓ, તો ખૂણો A ને અનુરૂપ P એટલે કે A ને P એકરૂપ, B એકરૂપ Q અને છેલ્લો છે C એકરૂપ ખૂણો R. તો આ જે છે તેને આપણે ટૂંકમાં CP/CT વડે દર્શાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો,
આ થયા બંને ત્રિકોણ છે તેના કુલ 6 અંગો સરખા થાય તો આ બે ત્રિકોણો એકરૂપ થાય. પણ આ 6 અંગો એક સાથે એકરૂપ ના થતા હોય અને અમુક અંગો એકરૂપ થતા હોય, માની લો કે એમાંથી કોઈ પણ 3 અંગો એકરૂપ થતા હોય, આમાંથી કોઈ બી 3નું કોમ્બિનેશન એકરૂપ થતું હોય, તો શું એ બે ત્રિકોણો એકરૂપ કહેવાય? તો આના માટે કુલ 5 શરતો આવે છે. બરાબર. તો હવે અહીં આગળથી આપણે એ 5 કઈ કઈ શરતો છે કે જેને કારણે બધા 6 અંગો ભલે ને સરખા ના હોય, કોઈ પણ 3 અંગ સરખા હોય તો પણ આપણે એવું નક્કી કહી શકીએ કે આ એબીસી અને પીક્યુઆર આ ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થાય. તો હવે આપણે એ શરતોની વાત કરીએ. જુઓ, ચાલો. વિદ્યાર્થી મિત્રો, આ શરતો ખૂબ અગત્યની છે, ખૂબ ધ્યાનથી તમારે જોવાની છે, કારણ કે આ જે ચેપ્ટર છે તે પછી આગળ 10મા ધોરણમાં પણ તમને ઉપયોગમાં આવવાનું છે, એટલે ખૂબ કાળજીપૂર્વક આને સમજી લેજો. સારું, જે શરતો આપેલી છે એમાંથી સૌથી પહેલી જે શરત છે તે શરત છે તમારી બાખુબા. બરાબર. તો અહીં આગળ આપણે ત્રિકોણની એકરૂપતા માટેની શરતોને હવે આપણે જોવા જઈ રહ્યા છે. તો નંબર 1 શરત છે, પહેલાં આપણે હેડિંગ મારી દઈએ કે ત્રિકોણની એકરૂપતા માટેની શરતો. ત્રિકોણની એકરૂપતા માટેની શરતો કઈ? તો નંબર 1 શરત છે બાખુબા, જેને આપણે પૂર્વધારણા 7.1 પૂર્વધારણા એટલે જે વિધાન જે છે તે તમારે સાબિતી વગર સ્વીકારી લેવાનું છે, સનાતન સત્ય છે, એને આપણે પૂર્વધારણા કહીએ છીએ. તો પૂર્વધારણા 7.1 બાખુબા એકરૂપતાનો નિયમ. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ કે બાખુબા, આ બાખુબાનો ફૂલ ફોર્મ શું થાય? બાજુ, ખૂણો, બાજુ. બરાબર છે. સારું, તો તમને એવો મનમાં થાય કે સર આ બાજુ, ખૂણો, બાજુ એટલે આ શું, એમ શું કહેવા શું માંગો છો? તો હું હવે તમને અહીં આગળ પહેલું તો એની શરત આપણે લખી દઈએ અને ત્યાર પછી એ શરતને સમજીએ થોડુંક. તો એવું છે કે બે ત્રિકોણમાં કોઈ એક ત્રિકોણની બે બાજુ અને એ બે બાજુનો અંતર્ગત ખૂણો જો બે ત્રિકોણની માટે જો કોઈ એક ત્રિકોણની બે બાજુઓ અને તેમની વચ્ચે આવેલો અંતર્ગત ખૂણો બાખુબા શરતમાં એવું છે કે બે ત્રિકોણ માટે કોઈ એક ત્રિકોણની બે બાજુ, આ બે ત્રિકોણની આપણે વાત કરીએ એબીસી અને પીક્યુઆર. બરાબર છે. તો બે ત્રિકોણ માટે કોઈ એક ત્રિકોણની બે બાજુ, એક ત્રિકોણ પકડીને એની બે બાજુ અને એ બે બાજુ વચ્ચે આવેલો અંતર્ગત ખૂણો, આ એબી બાજુ ને બીસી બાજુ વચ્ચે આવેલો અંતર્ગત ખૂણો કયો છે? બી છે. બરાબર. તો બે ત્રિકોણમાં કોઈ એક ત્રિકોણની બે બાજુ ને તેનો અંતર્ગત ખૂણો એ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને તેના અંતર્ગત ખૂણા સાથે એકરૂપ થતો હોય તો આ બાખુબા શરતનું પાલન કરે છે અને આના ઉપરથી તમે એવું કહી શકો કે એ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ કહેવાય. તો તમને એવું થાય કે સર તમે તો આગળ એવું કીધેલું કે ત્રણેય બાજુઓ ને ત્રણેય ખૂણાઓ એકરૂપ થાય તો જ એકરૂપ કહેવાય. અહીં આગળ કેમ એવું કીધું કે આ બે બાજુને અંતર્ગત ખૂણો, આ બે બાજુને અંતર્ગત ખૂણો જ સરખા છે, બાકીના અંગોની તો કોઈ ચર્ચા જ નથી કરી, છતાં એકરૂપ તો આ જ જે છે તે જ બાખુબાની શરત છે કે તમે આટલું હોય સરખું તો પણ
આ ને આ એબીસી અને પીક્યુઆર એ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થાય. તો અહીં આગળ આપણે વ્યવસ્થિત રીતે એને જરા લખીએ કે તેમના વચ્ચે આવેલા અંતર્ગત ખૂણાઓ એ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાઓ સમાન હોય તો તે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. તો તે બંને ત્રિકોણો કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણ છે. ફોર એક્ઝામ્પલ અહીં આગળ આપણે લખીએ કે AB એકરૂપ PQ, BC એકરૂપ QR, AB એકરૂપ PQ, BC એકરૂપ QR અને AB ને BC બાજુ વચ્ચે આવેલો અંતર્ગત ખૂણો B, એવી રીતે આમાં PQ અને QR બાજુમાં આવેલો અંતર્ગત ખૂણો Q. જો આ પ્રમાણે આ ત્રણ જ અંગો સરખા હોય તો આપણે એવું કહી શકીએ કે ABC સંગતતા PQR એકરૂપતા છે અને આપેલા બે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR થાય. જો તમે અહીં આગળ આ AC બાજુ અને આની PR બાજુ એનો કોઈ જ ઉલ્લેખ નથી, એના માપ પણ નથી આપ્યા. એવી રીતે આનો A ખૂણો, આનો P ખૂણો, એવી રીતે આનો C, આનો R, એના વિશે કોઈ જ ઉલ્લેખ નથી. છતાં પણ આની આ બે બાજુ, આ BC QR અને એવી રીતે આ B અને Q આપેલી આ ત્રણ અંગો ઉપરથી અને આપણે એ બાખુબા શરતનું પાલન કરે છે એટલે એવું કહી શકીએ કે આ ABC અને PQR જે છે તે એકરૂપ ત્રિકોણ છે. તો આવી આ પૂર્વધારણા એક થઈ. આવી ટોટલ 5 પૂર્વધારણાઓ છે. આપણે હાલ પૂરતી આ પહેલી અને બીજી આ ભાગની અંદર આ બેની ચર્ચા કરશું, પછી ધીરે ધીરે આગળ વધીશું. બરાબર? તો આ થઈ બાખુબા પૂર્વધારણા. તમારે નોટબુકની અંદર આ પૂર્વધારણાને એકવાર લખવાની તો છે જ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે થોડાક આગળ વધીએ. બીજી એક પૂર્વધારણા છે તે છે ખૂબાખૂ. બરાબર? તો એની ચર્ચા કરીએ. ખૂબાખૂ એ વિદ્યાર્થી મિત્રો પ્રમેયનું વિધાન છે. અહીં આગળ ખૂબાખૂને પૂર્વધારણા નહીં પણ પ્રમેય તરીકે લીધેલું છે. બરાબર? પ્રમેયને સાબિત કરવો પડે અને પૂર્વધારણાને વગર સાબિતી એ સ્વીકારી લેવાની હોય, આટલો જ ભેદ હોય જે આગળ આપણે સમજી ચૂકેલા છે. ભૂમિતિની જે બેઝિક પાયાના ખ્યાલોવાળી ચર્ચા થઈ હતી એમાં આપણે આ વાતને સમજી ચૂક્યા છે. તો હવે આપણે થોડાક આગળ વધીએ કે પ્રમેય નંબર 7.1 ખૂબાખૂ પ્રમેય. પણ આ એક શરત જ છે જેને આપણે આવી રીતે સમજી શકીએ કે ખૂણો, બાજુ ને ખૂણો. બરાબર? ખૂબાખૂ, ખૂણો, બાજુ અને ખૂણો. હવે આપણે જે ત્રિકોણ છે તે ત્રિકોણને થોડોક સમજવો હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીં આગળ આકૃતિ દોરીએ. પહેલાં આકૃતિ દ્વારા સમજીએ, ત્યાર પછી એનું વિધાન લખીશું. એથી સરળતાથી તમે સમજી શકો. ચાલો, ABC અગેન અને PQR. મેં નામ સામાન્ય રીતે એક સરખા એટલા માટે જાણી જોઈને રાખેલા છે કે તમને બહુ ઇઝીલી સમજાઈ જાય. બરાબર? હવે આમાં કીધું છે કે ખૂણો અને વચ્ચે આવેલી બાજુ, ખૂણો અને એની વચ્ચે આવેલી અંતર્ગત બાજુ. હવે એ જ પ્રમાણે અહીં આગળ જો ખૂણો અને તેના વચ્ચે આવેલી અંતર્ગત બાજુ. હવે એનું જે વિધાન છે એ વિધાનને આપણે લખીએ કે જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ, જો કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ અને તેમની વચ્ચે આવેલી અંતર્ગત બાજુ
બે ખૂણાઓ અને આ બે ખૂણાઓ વચ્ચે આવેલી અંતર્ગત બાજુ, જો કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ અને તેમની વચ્ચે આવેલી અંતર્ગત બાજુ એ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુ બાજુને બંધ બેસતી હોય અથવા તો એકરૂપ હોય, બાજુઓ સાથે બંધ બેસતી હોય તો ખૂ બા ખૂ શરતના આધારે આ જે બે ત્રિકોણો છે શરતના આધારે બંને ત્રિકોણ એકરૂપ થાય. ખૂબાખૂ શરતના આધારે બંને ત્રિકોણો એકરૂપ થાય. બરાબર. તો અહીં આગળ આપણે લખીએ કે ખૂણો એ એકરૂપ ખૂણો પી, ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ અને એ અને બી ખૂણા વચ્ચેની આવેલી અંતર્ગત બાજુ એ બી અને એવી રીતે પી અને ક્યુ ખૂણા વચ્ચેની આવેલી અંતર્ગત બાજુ પી ક્યુ. બરાબર છે. આ સમાન હોય તો તમે બાકીના અંગો અહીં આગળ જુઓ કે સી કે આર ખૂણાને એકરૂપ બતાડ્યા નથી. એ પ્રમાણે બીસી બાજુ અને ક્યુઆર બાજુનો પણ કોઈ ઉલ્લેખ નથી. સાથે સાથે એસી પીઆર બાજુનો પણ કોઈ ઉલ્લેખ નથી. છતાં પણ આ શરતનું પાલન કરે છે એટલે એને લાઇસન્સ મળી ગયું છે અને એ શરતના આધારે તમે એવું કહી શકો કે આપેલા જે બે ત્રિકોણો છે આપણા કે એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર મળે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું તમારું પ્રમેય નંબર 7.1નું વિધાન. હવે આપણે એક છેલ્લું જે છે આનું વિધાન એને આપણે જોઈ લઈએ. એ જે શરત છે તે એકરૂપતા માટેની ખૂખુબા શરત. ખૂ બા શરત. બરાબર. આને આપણે લખી દઈએ ખૂણો ને બાજુ. ખૂણો અને બાજુ ખૂ બા શરત. હવે આની અંદર લખીએ કે બે ત્રિકોણમાં એક ત્રિકોણના બે ખૂણાઓ તથા બંને ખૂણા સિવાયની બાજુ એ બીજા ત્રિકોણના બે ત્રિકોણમાંથી ગમે તે એક ત્રિકોણ લો તેના બે ખૂણા તથા બંને ખૂણા સિવાયની એક બાજુ એ બીજા ત્રિકોણના બંને ખૂણા તથા એક બાજુ ને એકરૂપ હોય તો ખૂબા શરતના આધારે આપણે એવું કહી શકીએ, શરતના આધારે બંને ત્રિકોણ એકરૂપ મળે. બરાબર. તો ચાલો હું અહીં આગળ આકૃતિ દોરીને સમજાવું તો તમને વધારે સરળતાથી ખ્યાલ આવી જાય. બહુ સિમ્પલ એના નિયમો છે કે ફરી પાછો આપણો એબીસી ત્રિકોણ અને ફરી પાછો આપણો પીક્યુઆર ત્રિકોણ. તો અહીં આગળ જુઓ કે ખૂણો એ ખૂણો બી. હવે એ ને બીમાં એમની અંતર્ગત બાજુ નહીં લેવાની, એ સિવાયની બાજુ લેવાની. કાં તો બીસી લો કાં તો એસી લો. હું અત્યારે બીસી લઈ લઉં છું. બરાબર. તો અહીં આગળ લખીએ કે ખૂણો એ એકરૂપ એને અનુરૂપ આ બાજુ કયો ખૂણો છે? પી ખૂણો. એ બરાબર પી. એવી રીતે અહીં આગળ આવેલો ખૂણો બી બરાબર આ બાજુ આવેલો ખૂણો કયો છે? ક્યુ. બરાબર છે.
અને અહીં આગળ આવેલી આ એક બાજુ જે છે એ બાજુ BC છે, તો આ બાજુ આવેલી જે બાજુ છે તે બાજુ કઈ છે? QR છે, બરાબર છે? BC અને QR. ચલો, A અને P ખૂણો, ખૂણો B અને ખૂણો Q સરખા હોય અને આ બે ખૂણાઓની અંતર્ગત બાજુ સિવાયની બાજુ એટલે કે BC અને QR આ સરખા હોય તો આપણે એવું કહી શકીએ કે ખુખુબા શરતના આધારે ABC એકરૂપ ત્રિકોણ PQR થાય. ભલે ને ત્યાર પછી તમારી PR બાજુ કે AC બાજુ આપેલી જ ના હોય, એ રીતે C અને R ખૂણો આપેલો જ ના હોય, બાકીના અંગો આપેલા ના હોય, પણ આ ત્રણ અંગો એકરૂપ થાય એટલે આ ખુખુબા શરતના આધારે તમે એવું કહી શકો કે આપેલા બે જે ત્રિકોણ છે એની સંગતતા એકરૂપતા છે અને બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજની જે આપણી ચર્ચા છે એને અહીંયા અટકાવીએ. નેક્સ્ટ ભાગમાં જે આ થિયરી સમજ્યા એ થિયરી આધારિત થોડીક રાઇડર અને એક્ઝામ્પલની ચર્ચા કરશું. અસ્તુ.